હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. સૌથી પહેલી વાત, આજે અહીંયા આપણે વેઇટ લોસ માટેનો એકદમ સિમ્પલ સરળ ઉપાય જણાવીશું. ખરેખર તમારે કોઈને વેઇટ લોસ કરવું છે, વજન ઘટાડવું છે, તો મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે વજન ઘટાડવા માટે હંમેશા કોઈ વસ્તુ પર અમને ટ્રસ્ટ હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. જ વસ્તુનો ઉપયોગ કરીશું આપણે. તો સૌથી પહેલાં ઘણા બધા એવું લોકો કહેતા હોય છે કે વજન ઘટાડવા માટે આ સામે તમે રિઝલ્ટ છે, 25 કિલો વજન ઘટ્યું છે, 50 કિલો વજન ઘટ્યું છે, 35 કિલો વજન ઘટ્યું છે, 140 કિલો એક ભાઈનો વેઇટ હતો. તો મેં હમણાં રિસેન્ટલી એવી પણ એક ન્યૂઝ જોયા છે, એટલે મીન્સ એવો કે જેમાં 35 થી 40 કિલો વજન ઘટેલું છે. પરંતુ તમે તમારું વેઇટ લોસ કરો છો તો વેઇટ લોસ પછીની જે સાઈડ ઇફેક્ટ છે એ સામે આવે છે. ના, વજન ઘટાડવું હોય તો એવી રીતે વેઇટ લોસ કરવું પડશે કે જેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય. તો આજે આપણે તમારું વજન 0 ખર્ચથી ઘટવાનું છે, સાથે સાઈડ ઇફેક્ટ 0, અને એની જે બેનિફિટ્સ છે એ ઢગલા બનશે. તમારા શરીરનું પાચન તંત્ર સ્ટ્રોંગ થશે, મેટાબોલિઝમ બુસ્ટ થશે, સાથે સાથે હ્યુમનિટી પાવર સ્ટ્રોંગ થશે. એ ઉપરાંત થાક લાગતો ઓછો થશે. ખરતા વાળના પ્રોબ્લેમ્સ હોય, સ્કિન પ્રોબ્લેમ્સ હોય, ઢીંચણના દર્દ હોય, સાંધાના દર્દ, આ બધા જ પ્રોબ્લેમ્સમાંથી તમે છુટકારો મેળવી શકો છો. ઘરે બેઠા તમારે બીજી કોઈ જ વસ્તુ બહારથી લાવવાની જરૂર નથી. સીધા તમારા રસોડામાં જાઓ અને જે વસ્તુનું લિસ્ટ આપું છું તે સર્ચ કરો. તમારા રસોડામાં અવેલેબલ હશે જ, અને એ જ વસ્તુની મદદથી રસોડું છે તે આપણું પહેલું દવાખાનું છે. તો સૌથી પહેલાં આપણે આપણા રસોડામાં જઈશું અને રસોડામાંથી આપણા મોટાપો દૂર કરવા માટેની આયુર્વેદિક ઔષધિઓને ગોતીશું. સૌથી પહેલાં વજન 1, 2, 3, 4, 5 5 કારણસર વધતું હોય છે. પાચન તંત્ર નબળું હોય ત્યારે તમારું વજન વધે. બીજું કારણ, ભૂખ કરતાં વધારે જમવું એટલે કે ઓવર ઇટિંગ. ત્રીજું કારણ, બેઠાડું જીવન. અને ચોથું કારણ, પરંપરાગત રીતે. અને સૌથી મહત્વનું પાંચમું, કોઈ તમને ડાયાબિટીસ, થાઇરોઇડ એવો આનુવંશિક રોગ છે જેમાં દવાના કારણે તમારા હાર્મોન્સ અનબેલેન્સ થાય છે, જેના કારણે પણ તમારું વજન સ્ટેબલ રહેતું નથી. વજન તમારું વધે છે, વજન તમારું ઘટે છે. તો આપણે આ 5 કારણ છે, એ 5 કારણની એક જ દવા આપણે રસોડામાંથી ગોતીએ અને સરસ મજાના મોટાપાને કહીએ બાય બાય. ઓકે, તો સરસ મજાની તમારા માટે સંકલન કર્યું છે. આ માહિતી બહુ સરસ ઉપયોગી છે, ખાસ વિડીયો જોજો. સૌથી પહેલાં અહીંયા આપણે પાચન તંત્રને નબળું નથી હોય તો એની ખબર કેવી રીતે પડે એ જોઈએ. તો જ્યારે એક વાટકી ખોરાક પણ તમારું પચે નહીં અને તમને પેટ ભારે લાગે છે, ગેસેટિક પ્રોબ્લેમ થાય છે, એસિડિક પ્રોબ્લેમ્સ થાય છે, ત્યારે તમારે સમજવાનું છે કે ખરેખર તમારું પાચન તંત્ર છે તે નબળું છે. ઓવર ઇટિંગથી પણ તમારું વજન છે ભૂખ કરતાં વધારે જમવાથી પણ વધી શકે છે. મેદસ્વીતાનો શિકાર લાંબા સમય બની શકો છો. તો વજન વધવાની શરૂઆત છે ને 4-5 વર્ષ પહેલાંથી જ થઈ ગઈ હોય છે, પરંતુ આપણે એકદમ વજન વધતું હોય ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણું વજન છે તે વધી રહ્યું છે. તો સૌથી પહેલાં આપણે આપણા રસોડામાં જઈશું. 100 ગ્રામ સૂકા ધાણા. આ સૂકા ધાણા છે ને તે લાખ રૂપિયાની દવા સમાન છે, ખાસ કરીને જે લોકોની પાચન શક્તિ નબળી છે એમના માટે. 100 ગ્રામ સૂકા ધાણા, 100 ગ્રામ વરિયાળી, 100 ગ્રામ અળસી, 50 ગ્રામ જેટલી આપણે લઈશું જીરું, 50 ગ્રામ અજમો. એ ઉપરાંત આપણે 10 ગ્રામ સૂંઠ પાવડર, 5 ગ્રામ તજનો પાવડર, 5 ગ્રામ તમાલપત્ર, સાથે 5 ગ્રામ લવિંગ, 5 ગ્રામ મધ, જે ખબર છે પેલા કાળા મરી આવે છે એ 5 ગ્રામ. આટલી વસ્તુ લેવાની છે. ટેસ્ટ અકોર્ડિંગ સંચળ લેવાનું છે. બસ આટલી જ વસ્તુ. અને મીઠા લીમડાના સૂકા પાન છે એ આપણે 10 ગ્રામ લઈએ. આટલી વસ્તુની અંદર તમે આમળાનો પાવડર ઉમેરી શકો છો, ત્રિફળા પાવડર ઉમેરી શકો છો, સાથે તમે થોડો એવો જે સૂંઠ પાવડર થોડોક વધારે પણ એડ કરી શકાય છે આમાં. તો આ જે વસ્તુ છે બધી, એની અંદર તમે 100 ગ્રામ ઈસબગુલ એડ કરી દો. ઈસબગુલ આયુર્વેદિક શોપ પર મળશે. અને સાથે કાળી જીરી, એ પણ તમને આયુર્વેદિક શોપ પર મળશે, એ પણ 100 ગ્રામ ઉમેરી દેવાની છે. અને સાથે 100 ગ્રામ મેથી દાણા. આ બધી જ વસ્તુ જે હું બોલું છું એ બધી પરફેક્ટ લેવાની છે. અને તમારે કદાચ અઠવાડિયાનો પાવડર બનાવો હોય તો બધું અડધી વાટકી, એટલે માત્ર 1 ચમચી લેશો તો પણ તમારો 8 દિવસનો પાવડર બની જશે. આ જે ઘરેલું હર્બ છે ખરેખર ખૂબ ઉપયોગી છે, વેઇટ લોસ માટે ખૂબ ઇફેક્ટિવ છે. આ બધી જ વસ્તુને શેકવાની નથી, એમ જ સૌથી નાની મિક્સર જારમાં પાવડર બનાવી લો. આ પાવડર છે ને
એ એટલો બધો ઉપયોગી છે કે 30 વર્ષ જૂની તમારા પેટની ચરબીને પણ ઓછી કરશે, તમારા શરીરનું પાચન તંત્ર ઠીક કરે છે, તમારા શરીરની અંદર ડાયટ અને સેલ્યુલોઝ ફાઇબર છે, પ્રોટીન તત્વ છે તે પૂરું પાડે છે. એ ઉપરાંત પોટેશિયમ, મેગ્નેશ અને ઓમેગા-3 ફેટી એસિડ, ફેટી લીવરનો પ્રોબ્લેમ્સ પણ આ ઉપયોગથી દૂર થાય છે. સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવી લીધા પછી રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ હુંફાળા ગરમ પાણી સાથે 2 ચમચી આ પાવડર નિયમિત રીતે લેવાનો છે. 1 મહિના સુધી લો. તમારું વજન 25 કિલોથી વધારે તમારે ઘટાડવું છે તો તમે 3 ચમચી, પણ કે એક સાથે 3 ચમચી નહીં, 2 ચમચી રાત્રે સૂતા પહેલાં લેવાનું છે ને 1 ચમચી બપોરના ભોજન પહેલાં 1 કલાક પહેલાં લેવાનું છે હુંફાળા ગરમ પાણી સાથે. આ પ્રયોગ 1 મહિનો કરો. 1 મહિનાની અંદર તમારું પેટ સાફ આવે છે, તમારું વજન ઘટવા લાગે છે, તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે અને સાથે સૌથી મોટો બેનિફિટ્સ એ છે કે તમારા શરીરની અંદર ડાયટ વગર, એક્સરસાઇઝ વગર વેઇટ લોસ થાય છે. તો જ્યારે પણ તમારે ડાયટ અને એક્સરસાઇઝ વગર વેઇટ લોસ કરવું છે તો સૌથી પહેલાં તમારે ભૂખ કરતાં ઓછું જમવાનું, રોજ 100 થી 200 ડગલા ઘરમાં ને ઘરમાં ચાલવાનું, થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. આટલી વસ્તુ કરવાથી તમારું વજન 100% ઘટશે. ખરેખર દિલથી કહું છું, મારા પર વિશ્વાસ રાખો, કારણ કે મેં પણ મારું વજન આ જ રીતે ઘટાડેલું છે. એવું નથી કે મેં બહારથી હર્બલ લાઈફનો ઉપયોગ પણ કરેલો છે એક સમય, પરંતુ ખરેખર જે સ્કિન એકદમ મારી ગોરી પણ થઈ ગઈ હતી અને થોડા મહિના બહુ સારું લાગ્યું મને. વાવ, એકદમ મસ્ત રિઝલ્ટ મળે છે, ટમી તો એકદમ મસ્ત અંદર થઈ ગઈ છે. પરંતુ એની જે સાઈડ ઇફેક્ટ છે, ખતરનાક સાઈડ ઇફેક્ટ હતી. હજી મારી પાસે હું છે ને 45% ડિસ્કાઉન્ટ પર હર્બલ લાઈફમાં છું, પરંતુ હું નવરંગપુરા જાઉં છું ને તો પણ એ સેન્ટર પર ક્યારેય પરચેસ કરતી નથી વેઇટ લોસની પ્રોડક્ટ, કે કોઈ પણ વ્યક્તિને પણ નથી આપતી. મને ફાયદો થાય ને એ કામ આપણે નથી કરવું, આપણે લોકોને ફાયદો થાય એ કામ કરવું છે. આ જ વસ્તુથી મેં મારું 25 કિલો વજન ઘટાડ્યું હતું, એ પછી થોડું વધ્યું, વળી પાછું મેં આ જ વસ્તુ રિપીટ કરી છે, પાછું ઘટવા લાગ્યું છે. સૌથી મહત્વનો ફાયદો વજન ઘટવા સિવાય ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ રહે છે કંટ્રોલ. તો ચલો આપણે આ જ ઉપાય કરી સરસ મજાનું વજન ઘટાડીશું. તમારું વજન ચોક્કસ ઘટશે અને આ જ વિડીયોની લિંકમાં ભલે બસ 10 દિવસ પછી, મહિના પછી કોમેન્ટ્સ કરીને એટલું મને કહેજો કે આ મારી વાત સાચી છે કે ખોટી. તો ખરેખર આશા રાખું છું આપ સૌને સરસ મજાની માહિતી પસંદ આવી હશે. માત્ર ને માત્ર આપના માટે છે, આપના માટે જ આટલી બધી મહેનત કરું છું. મને એક લાઈક દિલથી કરજો. આપ સૌના સાથ સહકારથી ધીરે ધીરે ઉપર જઈ રહી છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે. બાય બાય.